નેતાઓના દાવા પાણીદાર હોય છે, પરંતુ નળમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીના ફાંફા છે। ભાવનગરનો કાળિયાબીડ વિસ્તાર, આમ તો આ વિસ્તાર નવો નથી, સમસ્યા પણ નવી નથી। ઉનાળાની શરૂઆત છે, ફરીથી પાણીના ધાંધિયા શરૂ થયા છે। સૌથી વધુ વસ્તી ધરાવતો આ વિસ્તાર છે અને મોટાભાગના વિસ્તારમાં પાણીની સમસ્યા છે। હરિઓમનગર છેલ્લા કેટલાય સમયથી પાણીની અછતથી ત્રસ્ત છે। સ્વખર્ચે લોકો ટેન્કર મંગાવી ઘરના ટાંકા ભરે છે। એક તરફ મહાનગરપાલિકા મસમોટા પાણી વેરાના બિલ ઉઘરાવે છે, બીજી તરફ લોકો પીવાના પાણી માટે ઉનાળાની શરૂઆતમાં જ ટેન્કરના પૈસા ખર્ચી આત્મનિર્ભર। પાણી બાબતે બહુ જ અમને કેવડાવે છે। અત્યારે ઉનાળા સમયે પાણીની ખૂબ જરૂરિયાત હોય છે, ત્યારે તે પાણી બહુ ધીમું આવે છે। આવે તો બહુ જ ધીમું આવે, પ્લસ અમારે અડધી કલાક જેટલો જ સમયમાં પાણી આવે છે। એટલે વિનંતી છે કે ભાઈ પાણીનો ફ્લો છે એ થોડોક વધારે ખોલે અને